બોર્ડમાસના નિયમ પ્રમાણે તે દાખલાને સોલ્વ કરી શકાય. તો કે આ બોર્ડમાસ શું છે? તો કે તેમાં આપણે પહેલા આપણે બી નો મતલબ શું છે? તો કે બ્રેકેટ. કોઈ પણ એક્ઝામ્પલ આપેલું હોય તો તેમાં આપણે પહેલા બ્રેકેટ વડે તેને સોલ્વ કરી શકીએ છીએ. બ્રેકેટમાં 3 પ્રકારના બ્રેકેટ આવે. એક નાનું બ્રેકેટ જેને કાઉન્સ કહેવાય કોઈ, એના પછી સગડીયો કાઉન્સ, સગડીયો કાઉન્સ, અને ત્રીજો આવશે મોટો કાઉન્સ. અને 4 આવશે 12, જેને રેખા વડે દર્શાવી શકાય છે. અને બીજા ઓ એટલે ઓફમાં ના નું ની આ શબ્દ વડે તેને દર્શાવી શકાય છે. તેનો મતલબ ગુણાકાર, જે મલ્ટીપલ કહેવાય તે થાય છે. એના પછી આવશે ડી એટલે ડિવિઝન અથવા તો ભાગાકાર. અને એમ એટલે ગુણાકાર અથવા તો મલ્ટીપલ. પછી એ એટલે એડ અથવા તો સરવાળો. અને એસ મતલબ સબટ્રેક્ટ અથવા તો બાદબાકી. હવે આ બોર્ડમાસના નિયમ પ્રમાણે તો કે કોઈ પણ આપણે દાખલો આપેલો હોય તો તેમના પહેલા આપણે રેખા કે જે રેખાની અંદર જે સંખ્યા હશે તેને પહેલા આપણે સોલ્વ કરવાની. એના પછી કાઉન્સ પ્રમાણે, એના પછી સગડીયો કાઉન્સ, એના પછી મોટો કાઉન્સ. હવે એ તો આપણે સમજાઈ ગયું. અને આમાં તો કે પહેલા ડિવિઝન એટલે ભાગાકાર સોલ્વ કરવો, એના પછી ગુણાકાર સોલ્વ કરવો, એના પછી સરવાળો સોલ્વ કરવો, અને એના પછી બાદબાકી સોલ્વ કરવી. DMAS તેને ભાગુ સભા કહે છે. ભાગુ સભા જેમાં આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય, ફોર એક્ઝામ્પલ તરીકે 15 મલ્ટીપલ 7 ભાગ્યા 3 પ્લસ 18 મલ્ટીપલ 9 ભાગ્યા 2 માઇનસ 34 મલ્ટીપલ 2 ભાગ્યા 17 પ્લસ 18 ગુણ્યા 3. હવે આ સંખ્યા આપેલી છે તો તેમાં આપણે પહેલા આપણે સરવાળો જે અહીં દેખાય ત્યાંથી અહીં સુધી એટલે કે આપણે પાર્ટ બનાવી દેવાનો. એના પછી એક આ થી માઇનસ સુધી, માઇનસ થી લઈ અને આ સરવાળા સુધી, અને 18 થી આ 3. હવે આ સંખ્યાને પહેલા અલગ કરે અને સોલ્વ કરવાની. જેમ કે પહેલા આપણે આપ્યા 15 મલ્ટીપલ 7 ભાગ્યા 3. હવે આને ગમે તેમ સોલ્વ કરવો તો જવાબ તો તે જ આવવાનો છે. ફોર એક્ઝામ્પલ 15 છે તો 15 મલ્ટીપલ 7 ભાગ્યા 3. હવે 3 એકમ 3, 3 પંચા 15, 5 છતા 35. આ સરળ બનાવવાની રીત છે. આપણે ભાગાકાર કરવાનો સરળ આ રીતનું બનાવી શકાય છે. પછી સરવાળો, હવે 18 ગુણ્યા 9 છે તો 18 ગુણ્યા 9, એને ભાગ્યા તો 2 છે. આ રીતના લખી શકાય. 18 એકો 2 9 18 9 81. હવે માઇનસ, હવે આ પદને સોલ્વ કરવાનો. 34 મલ્ટીપલ 2 બટે 17, 17 એકમ 17, 17 દુ 34, 2 દુ 4, હવે માઇનસ 4. હવે આ પ્લસ છે, અહીં પ્લસ રાખ્યા. હવે 18 તેરી 54, આ 54. હવે આ તો આપણે આરામથી સોલ્વ કરી શકીએ. જેમ કે -4 અને +54 કેટલા થશે
50 થશે પ્લસ પ્લસ 35. હવે આ કિંમત આવી ગઈ. હવે આને તો આરામથી સોલ્વ કરી શકાય. તો કે 1 ને 5 6, 5 ને 8 ને 8 16, 160 જવાબ આવી ગયો. તો આ રીતે આપણે જે પદને અલગ કરી ગુણાકાર અને મલ્ટીપલનો ગુણાકાર અને ભાગાકારને પદ અલગ કરી અને તેને સોલ્વ કરી શકાય છે. આને સોલ્વ કરવા માટેની બેઝિક ટ્રીક આપણે પહેલા પ્લસ સુધી છે તો અહીં સુધીનું પદ અલગ કરી નાખીશું. હવે આખું આ પદ આવી ગયું. તો પદને કઈ રીતના સોલ્વ કરવી? તો 17 મલ્ટીપલ 745 છે. 745 મલ્ટીપલ 17 ભાગ્યા પ્રશ્ન ચિહ્ન. હવે આ 15 ને આ સાઈડ જવા દે તો 700 માંથી કેટલા માઈનસ થશે 15 બરાબર. આ માઈનસ 15 થશે 700 માઈનસ 15 આ રીતના લખી શકાય. હવે આ 700 માંથી 15 કાઢી લે તો કેટલા વધશે 585. ના કેટલા વધશે 745 મલ્ટીપલ 17 ભાગ્યા આ કેટલા શોધવાના છે. હવે કશું જ નહીં. આ મલ્ટીપલ ને આ સાઈડ જવા દઈએ તો ગુણાકારમાં બદલી જશે. એટલે 745 મલ્ટીપલ 17 બરાબર 585 મલ્ટીપલ કેટલા જે શોધવાના છે આ રીતના તેને સોલ્વ કરી શકાય છે. ધારો કે અહીં x છે તો x બટે 745 મલ્ટીપલ 17 બટે 585 આ રીતનો દાખલો સોલ્વ કરી શકાય છે. અથવા તો ના નું ની અને તેનો અર્થ પણ મલ્ટીપલ જ થશે અથવા ગુણાકાર જેને કહેવાય આપણે. હવે આ મલ્ટીપલ અને આ મલ્ટીપલ ગુણાકાર અને બંનેમાં શું ફરક છે? તો કે આપણે એક એક્ઝામ્પલ લે કે 125 ભાગ્યા 5 ઓફ 5 અને આ ગુણાકાર में एक एग्जांपल है 125 भाग्या તે જ एग्जांपल છે 5 મલ્ટીપલ 5. તો કે હવે આને કઈ રીતના સોલ્વ કરવી? તો કે આમાં ઓફ છે એટલે પહેલા આપણે બોડમાસના નિયમ પ્રમાણે જોઈએ કે ઓફ ને પહેલા સોલ્વ કરવાનો છે. એટલે 125 ભાગ્યા 5 મલ્ટીપલ 5 5 5 125 થશે. એટલે 125 ભાગ્યા 25 હવે આનો જવાબ કેટલો આવશે? તો કે 25 પંચા 125 5 આવશે. અને આમાં આપણે ભાગવું સભાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકારને સોલ્વ કરવો પડે. એટલે 125 ભાગ્યા 5 મલ્ટીપલ 5 5 5 છૂટી જશે તો આનો જવાબ કેટલો આવશે 125. આ રીતે ઓફ અને ગુણાકારને બંનેને અલગ કરી શકાય છે જેનો જવાબ પણ ડિફરન્સ આવે છે. હવે આપણે જોવાનું છે રેખા કાઉસ અને કાઉસ. કે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે તમને એક એક્ઝામ્પલ આપું કે 5 - 3 - 2. હવે તે જ એક્ઝામ્પલ 5 - 3 - 2 પણ આની ઉપર 12 છે જેને આપણે રેખા કહે છે. તો કે આ બંનેનો જવાબ કઈ રીતના આવે? આ બંનેનો જવાબ જુદો જુદો આવે. તો કે આને સોલ્વ કરવાની પદ્ધતિ કઈ છે? તો કે 5 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 5 માઈનસ -5 -5 0. અને r ને સોલ્વ કરવાની પદ્ધતિ તો કે આ રેખા છે એટલે પહેલા r ને સોલ્વ કરવાનું. એટલે 3 માંથી 2 જાય આ માઈનસ અલગ છે. 3 માંથી 2 જાય તો કેટલા થશે 5 - 1. નાનો જવાબ કેટલો આવશે 5 માંથી 1 જાય તો 4. હવે આપણે જોવાનું છે મોટો કાઉસ. તો મોટા કાઉસને કઈ રીતના સોલ્વ કરવા? ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એક દાખલો આપું તો 3 માઈનસ મોટા કૌંસમાં 4 માઈનસ સગડીય કૌંસમાં 4 માઈનસ નાના કૌંસમાં 5 માઈનસ
4 માઇનસ 3 12 ને સરળ કરો તો કે આ એક્ઝામ્પલ આપ્યું હોય તો આપણે પહેલા 12 આપશું તો 12 ને જોવાનું એટલે 5 માંથી 3 જાય તો કેટલા વધે -1 સોરી 1 વધે 1 માંથી 5 જાય તો કેટલા વધે છે 4 વધે છે તો આને 4 આ રીતને તે જ રીતે લખી નાખો -6 આ સંખ્યા તો તે જ રીતે આવશે હવે તેના પછી તો કે આ કૌંસને છોડાવવાનું છે આ કૌંસને છોડાવવા માટે આપણે શું કરીએ તો કે 6 આને માઈનસ કરી નાખશું 4 માંથી એટલે સકડીય કૌંસમાંથી 6 માઈનસ 4 આ રીતના આવી જશે આ સંખ્યા તો તે રીતના જ રહેશે તે જ પ્રમાણે 6 માંથી 4 જાય તો કેટલા વધશે 2 વધશે સકડીય કૌંસમાં 4 3 આ રીતને તો થશે હવે તો કે આ સકડીય કૌંસ છે એને છોડાવવા માટે તો કે 4 માઈનસ 2 કરી નાખશો એટલે મોટા કૌંસમાં 4 માઈનસ 2 વધશે અને અહીં માઈનસ 3 વધશે હવે 4 માંથી 2 જાય તો કેટલા 2 વધશે મોટા કૌંસમાં માઈનસ 3 હવે કઈ નહીં 3 માંથી 2 માઈનસ કરી નાખો મોટા કૌંસને છોડવા માટે તો જવાબ 1 આવી ગયો હવે વિદ્યાર્થી મિત્રો તમને બીજું એક્ઝામ્પલ આપું જેમ કે 1/5 ભાગ્યા 1/5 ઓફ 1/5 છેદમાં 1/5 ઓફ 1/5 ભાગ્યા 1/5 તો આનો જવાબ કેટલો આવે તો કશું નહીં આ 5 નો મલ્ટીપલ થઈ જશે 25 થઈ જશે એટલે આને કઈ રીતના 1/5 ભાગ્યા 1/25 આ રીતના થઈ જશે અને નીચે પણ 1/25 થઈ જશે આ બંનેનો ગુણાકાર 1/25 ભાગ્યા આ 1/5 સાઈન તે જ રીતના રહેશે હવે કઈ નહીં આને ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવા માટે આને છેદને ઉપર જવા દેવાનું એટલે આપણે તેને 1/5 મલ્ટીપલ 25 આ રીતના લખી શકાય એની છેદમાં આ 1/25 તો આમ જ રહેશે અને આ મલ્ટીપલ આ 5 ને ઉપર જાય છે એટલે મલ્ટીપલ ને ફેરવવા માટે ઉપર જવા દેવું પડશે એટલે 5 આ રીતના લખી શકાય 5 એકમ 5 25 25 તો અહીં આવી જશે આપણે 5 અને અહીં કેટલા આવશે 5 એકમ 5 25 25 તો અહીં 5 આવ્યો એટલે 1 એકની છેદમાં 5 છે અને અહીં 5 ડાયરેક્ટ આવ્યો તો 5 મલ્ટીપલ માં 5 આવ્યો એટલે અહીં એકની છેદમાં 5 આવશે હવે 5 ઉપર જશે એટલે 25 25 આનો જવાબ કેટલા આવશે 25 આવશે જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો જો ભણાવવાની પદ્ધતિ સારી હોય તો શેર કરજો તમારા મિત્રોને હવે બીજું એક્ઝામ્પલ તમને આપું સાદુરૂપનું છે એક્ઝામ્પલ નંબર 3 ઓકે 18 ભાગ્યા 10 માઈનસ 4 12 પ્લસ 32 ભાગ્યા 5 માં 4 પ્લસ 10 ભાગ્યા 2 માઈનસ 1 તો આને કઈ રીતના સોલ્વ કરવું પેલા 12 આપ્યો એટલે આને પહેલા સોલ્વ કરશું એટલે 10 માંથી 4 જાય તો કેટલા વધશે 6 વધશે હવે 6 ભાગાકારમાં આવશે અને ભાગાકાર છે એટલે 6 નીચે આવશે સેકમ 6 17 18 તો આનો જવાબ 3 આવશે હવે તે જ રીતે અહીં સરવાળો છે તો સરવાળો એને જ રાખી દેવાનો 32 છે તો 32 એને જ લખવાનો ભાગાકાર એને જ રીતે હવે કૌંસમાં આપ્યો કૌંસમાં કેટલા છે પેલા ભાગાકારને સોલ્વ કરીશું તો 2 ભાગ્યા 10 એટલે હવે કેટલા આવશે 5 આવશે એટલે આને 4 પ્લસ 5 માઈનસ 1 આજને લખ્યું હવે 4 પ્લસ
5 માંથી 1 જાય તો કેટલા વધે છે? 4 વધે છે, એટલે 4 પ્લસ 4 આ રીતના લખશું, એટલે અહીં 8 આવશે જવાબ એનો. હવે કશું નહીં, હવે આ ભાગાકારમાં જશે 8 અહીં, તો 8 એકમ 8, 8 સો 32. હવે 4 પ્લસ 4 કેટલા થશે? 3 પ્લસ 4 કેટલા થશે? 7. તો જવાબ 7 આપણો આવશે. તેવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર આપણે 4 જોઈએ. જેમ કે તેમાં આપણે આપ્યું કૌંસમાં 1 પ્લસ 1 હાફ, કૌંસ ખોલો, પાછું કૌંસમાં 1 પ્લસ 1/3, કૌંસ પૂરો, પછી 1 પ્લસ 1/4. આ રીતના 1 પ્લસ 1/81 સુધી આપણે આ સંખ્યા આપેલી છે. હવે આને સાદુરૂપ સોલ્વ કરવાનું છે. તો કે કઈ રીતના? તો કે આપણે જે રીતના કરતા સરવાળો બાદબાકી ગુણાકાર, એની રીતના આ બેને એક સાથે મલ્ટીપલ, 2 એકમ 2, 2 ને 1 કેટલા થશે? 3. આનો સરવાળો એટલે 3/2 જવાબ આવશે. હવે તે જ રીતે અહીં પણ 1 3 મલ્ટીપલ 3 ને 1 કેટલા થશે? 4, એટલે 4/3 આ રીતના આવશે. તે જ રીતે અહીં પણ 4 એકમ 4, 4 ને 1 5, એટલે 5/4 આ રીતના આવશે. હવે તે જ રીતે આ સંખ્યા જાત છે, એટલે અહીં જો 2/3. હવે 3 તો નીચે જ રહેશે, 3/4. 4 અહીં 1 નો વધારો થાય છે, અને અહીં પણ 1 નો વધારો થશે, એટલે અહીં 81 તો નીચે જ રહેશે. 81 એકમ 81 માંથી 1 જાય વધે તો 82. તે જ રીતે મલ્ટીપલ છે, એટલે 3 માંથી 3 ઉડી જાય, 4 માંથી 4 વધી જાય, પછી 5 માંથી 5 ઉડી જાય. તેવી રીતે 6 માંથી 6 ઉડી છે. તેવી જ રીતે અહીં 81 માંથી 81 ઉડી જશે, તો અહીં કેટલા વધશે? 2 છે. આખી સંખ્યા ઉડી જશે, આ 5 ઉડી જશે, તો 82 ની નીચે કેટલા આવશે? 2 આવશે. તેવી જ રીતે 82/2 એટલે 41 થશે તેનો જવાબ. હવે તેવી જ રીતે તમને હું ત્રીજો એક્ઝામ્પલ આપું. આવું જ છે પણ માઇનસ નું હશે. 5મું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 5 હું તમને આપું. તેમાં માઇનસ કરવાના છે આપણે. એક્ઝામ્પલ નંબર 5, તો કે કૌંસમાં 1 માઇનસ 1/3. તેવી જ રીતે કૌંસ પૂરો, કૌંસમાં 1 માઇનસ 1/4. તેવી જ રીતે કૌંસમાં 1 માઇનસ 1/5. આ કન્ટિન્યુ છે 100 સુધી. તો 1 માઇનસ 1/100. હવે આને કઈ રીતના સોલ્વ કરવું? તો કે આપણે જે રીતના મલ્ટીપલ કરતા હતા તે રીતે મલ્ટીપલ કરવાનું, અને અહીં માઇનસ આપ્યું એટલે માઇનસ ચેક કરવાનું છે. 3 એકમ 3, 3 માંથી 1 જાય તો 2/3 વધશે. તેવી જ રીતે 4 એકમ 4, 4 માંથી 1 જાય તો 3 વધશે, 3/4. તેવી જ રીતે 5 માંથી 5 નો મલ્ટીપલ એક સાથે, 5 માંથી 1 જાય તો 4, 4/5 વધશે. તેવી જ રીતે કન્ટિન્યુ તેમ જ રહેશે. અને અહીં 100 છે, 100 માંથી 1 જાય તો કેટલા વધશે? 99. 99/100 એટલે આવશે. હવે આ મલ્ટીપલ છે. હવે અહીં જો 3 છે, તો મલ્ટીપલમાં હોય તો 3 ને 3 ઉડી જાય. તેવી જ રીતે 4 ઉડી જશે. તેવી જ રીતે આગળ 5 હશે, અહીં પણ 5 હશે, 5/6 હશે, તો 5 ઉડી જશે. અહીં 100 હશે, 6 ઉડી જશે. તેવી જ રીતે અહીં 99 હશે, તો 99 ઉડી જશે. એટલે કે શું વધ્યું? 100. અને અહીં કેટલા વધ્યા? 2, તો 2/100. એટલે આનો જવાબ કેટલો આવશે? 1/50. જો 1/50 આ રીતે આ સમસ્યાને દાખલાને સોલ્વ કરી શકાય છે. હવે તેવી જ રીતે હું તમને ચોથું એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ નંબર 6 લખો. તો કે તેમાં આપણે એક સંખ્યા આપેલી છે 1 પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/7 પ્લસ 1/8
14 પ્લસ 1 બટે 28. હવે આ સંખ્યા આપેલી છે તેને સોલ્વ કરવાની છે. તો આ સંખ્યામાં શું છે તો કે એક પાર્ટ બનાવી લો. પેલા કે પદ બનાવતા આપણે જોઈએ. આ બધી 1/2 ના પ્રમાણમાં છે અને આ એક સિંગલ છે તો એકને એક આ રીતને લખો 1 પ્લસ. હવે આ જે છે નીચેનું પદ છે તેનો રેશિયો લઈ લો, એલસીએમ લઈ લો. એટલે છેલ્લી સંખ્યા કઈ છે 28 છે, બધી છે મોટી. 2 પણ 28 માં જ આવશે, 4 પણ 28 માં જ આવશે, 4 7 28 આવશે, 7 6 28 આવશે, 14 2 28 આવશે અને 2 14 2 28. એટલે 28 નો આપણે એલસીએમ લઈ લઈએ. હવે 2 છે 2 14 14 2 28 એટલે 14 આઈ મલ્ટીપલ 1 છે એટલે 14 ના 14 જ રહેશે પ્લસ 4 છે તો 4 7 28 4 આવશે પ્લસ 7 છે તો 7 6 28 થશે 4 પ્લસ 14 છે તો 14 એકમ 14 2 28 થશે પ્લસ હવે 28 છે તો 28 એકમ 28 એટલે 1 થશે. એ ઉપર 1 છે એટલે તેના માટે આપણે મલ્ટીપલ 1 સાથે કરીએ 14 નો તો 1 જ રહે 14 જ રહેશે. તે માટે અને 14 7 4 2 અને 1 તેવી જ રીતે રહેવા દેવાના. કશું જ નહીં. 1 પ્લસ 14 ને 7 કેટલા થશે 21 21 ને 4 25 25 ને 2 27 ને 1 28 બટે 28 28 છે 28 માઈનસ ઉડી જશે પ્લસ 1 તો કેટલો જવાબ આવશે 2. આ રીતના આપણે કોઈ પણ દાખલાને સોલ્વ કરી શકાય છે. જો ચેનલને આપણે બધા ભણાવવાની પદ્ધતિ સારી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો અને શેર કરી દેજો. તેવી જ રીતે બીજું 7મું એક્ઝામ્પલ કરી નાખું. સાતમું એક્ઝામ્પલ લખો, બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. 99 999 કૌંસમાં 1 બટે 7 પ્લસ 999 1 બટે સોરી 2 બટે 7 પ્લસ 999 3 બટે 7 પ્લસ 999 4 બટે 7 પ્લસ 999 5 બટે 7 પ્લસ 999 6 બટે 7 કૌંસ પૂરો. હવે આની વેલ્યુ શોધવી હોય તો આપણે કઈ આમાં આપણે તમે વિચારતા હશો કે 99 છે તો 99 ને કોમન કાઢી લેવાનું. હા કોમન કાઢી લો પણ 99 કેટલી વખત છે તો કે 1 2 3 4 5 6 છે એટલે 6 વડે તેને મલ્ટીપલ સરવાળો છે વચમાં છે સરવાળો છે બધીમાં એટલે 6 વખત તેનો સરવાળો કરવાનો એટલે 6 વડે મલ્ટીપલ કરી નાખીએ તો કેટલો જવાબ આવશે 6 6 9 56 4 5 ઉપર 6 9 56 ને 5 59 9 5 ઉપર 59 આવશે. હવે અહીં સરવાળો છે તો સરવાળો એ જ રીતના આવશે અને આ 7 કોમન કાઢી લેવાનો 7 અને આ ઉપરની સંખ્યાને બધીનો સરવાળો કરી નાખો પાછો કેટલો થશે 6 ને 5 11 11 ને 4 15 15 ને 3 18 18 ને 2 20 ને 1 21 7 એકમ 7 7 21 3 3 પ્લસ કરી નાખવામાં તો કેટલા આવશે 5997 જવાબ આવશે. આ રીતના કોઈ પણ દાખલાને સાદા રૂપ વડે બોર્ડ માસના નિયમ પ્રમાણે આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીં સુધી જ રાખીશું. ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો.